सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितमेन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुत्पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागररघुनाथान्वितं तं सजीवं सावधेतमसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सागरललिता श्रीविशाखावितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण। बलराम जयंती बलराम पूर्णिमा महामहोत्सव में तमारू बधाનું स्वागत है। आज बहुत महत्वनो दिवस है भक्तों जीवन में। भक्तों जीवन में आज बहुत महत्वनो दिवस है। वॉल्यूम बराबर है। બે ત્રણ વાત ક્લિયર કરી દેવું। કીર્તન ને ઓફરિંગનો નિયમ એવો હોય કે જે દીક્ષિત ભક્ત હોય તે કીર્તન કરાવે, લીડ કરે અને સિંગિંગ પણ એ કરે। નાના બાળકો જે હજી કોલેજમાં સ્કૂલમાં ઇન્ટરનેટના કનેક્શનમાં નથી આવ્યા, જે દૂષિત નથી થયા, એ કરાવી શકે કીર્તન અથવા આરતી। જે આધુનિકતાના પ્રભાવમાં આવી ગયા છે, જેને ટચ થઈ ગયો છે, તો એ વ્યક્તિ જો દીક્ષિત ભક્ત હાજર હોય તો એણે કીર્તન કે લીડિંગ લેવું નહીં જોઈએ। એટલે બહુ બધા પેલા છે ને દીક્ષિત ભક્તો છે તો એ લોકોએ કીર્તન કે આરતી ઓફરિંગ એવું કરવું જોઈએ। મહારાજે મને કીધેલું। અહીંયા મહારાજ આવે ત્યારે આપણને બતાવે। બીજું કહેવાનું હા બીજું એક પછી છે ઇન્ડિવિજ્યુઅલી હું બે જણ કહેવા માંગુ છું, તેને કહી દઈશ પછી। તો આજે બલરામ જયંતીમાં છે। તો શું છે બલરામ જયંતી એટલે? બલરામ પૂર્ણિમા એટલે શું છે? બલરામ શું છે? જેમ આપણે ભાગવતમનો આ કૃષ્ણ બુક વાંચીએ તો એક ચેપ્ટર હતું બલરામ ભગવાન વૃંદાવનની મુલાકાત લે છે, એ એમ જ છે મોટેભારી કરે બલરામ ભગવાન। 64મો શ્લોક મેં બહુ પહેલાં વાંચેલું હતું। કોણ કોણે ભગવાન કૃષ્ણ બુક વાંચી છે? તો કૃષ્ણ બુકમાં આપણે જોઈએ છીએ કે બલરામ ભગવાન વરુણીનું પાન કરે છે। શેનું પાન કરે છે? વરુણીનું પાન કરે છે। ને પછી એના ભમરામાં ફરવા માંડે છે, ગોપીઓ સાથે મસ્તી કરે છે। મસ્તી કોઈ વાંચ્યું છે? અને પછી યમુનાને બોલાવે છે, યમુના મહારાણી ને કહે છે મારે તમારે અંદર સ્નાન કરવું છે। તો યમુના મહારાણી પણ ગભરાઈ જાય છે બલરામ ભગવાનથી અને ત્યાંથી ભાગી જાય છે।
છે લગભગ. અને વચમાં એક મોરારી કરીને કોઈ છે કથાકાર, કોઈ જે હોય તેવું કોઈ, એને વચમાં એવું કીધેલું કે આ બલરામ બહુ પિંડક હતા. એને દ્વારકાના નગરમાં પીને ગમે તેમ લઠુડિયા ખાતા હતા અને બધી ત્યાંની સ્ત્રીઓને છેડતી કરતા હતા, એવું એમના એક પ્રવચનમાં કીધું હતું. કોને કોને ખબર છે? બહુ ઓછા લોકોને ખબર છે. તો શું ખરેખર બલરામ ભગવાન એવા છે? તો બલરામ ભગવાન કોણ છે? પ્રશ્ન એ થાય. એક વખત બે ભક્તો વચ્ચે ચર્ચા થઈ અને પ્રભુપાદના સમયમાં બે ભક્તો ચર્ચા કરતા કરતા એક ભક્ત કીધું કે બલરામ અને ભગવાન કૃષ્ણમાં કોઈ તફાવત નથી, એક જ દેહ છે. હા, એક જ પાત્ર છે, પણ દેહ બે અલગ અલગ છે. અને દેહ બે અલગ અલગ છે અને કલર ખાલી અલગ છે. એક શ્યામ વર્ણન છે અને એક શ્વેત વર્ણન છે. તો બીજા ભક્તિ કીધું નહીં, તફાવત એ છે, આમે આની પહેલા બી બલરામ જયંતિમાં કીધેલું હતું, પણ અત્યારે એક વખત ખાલી તમને યાદ કરાવી દઉં. આની પહેલા બલરામ પૂર્ણિમા 2 વર્ષ હતી ત્યારે લગભગ આ કીધેલું છે. તો એ બીજા ભક્તે એમ કીધું કે નહીં, બલરામજી જે છે એ રાધારાણી સાથે લીલા નથી કરતા, ખાલી ભગવાન કૃષ્ણ લીલા કરી શકે. તો ચર્ચા ચર્ચી થઈ, તો વિચાર્યું કે શું તફાવત છે વાસ્તવમાં. તો પ્રભુપાદ પાસે ગયા બધા. તો બધા પ્રભુપાદ પાસે ગયા. પ્રભુપાદને કહી, એક ભક્ત પ્રભુપાદ આ કહે છે કે કૃષ્ણ અને બલરામમાં એ તફાવત છે, ખાલી રંગ કલર ભેદ છે, અને એક શ્વેત વર્ણ છે અને એક શ્યામ વર્ણ છે. પ્રભુપાદ ઇઝ રાઈટ, એ સાચો છે. તો કે પણ પ્રભુપાદ આ એમ કહે છે કે કે ભગવાન કૃષ્ણ ખાલી રાધારાણી સાથે લીલા કરે છે અને બલરામ લીલા કરતા નથી. તો એ યમુના મહારાણી, યમુના દેવી દાસી બોલતા હોય ત્યાં પ્રભુપાદના શિષ્ય. તો કે સી ઇઝ ઓલ્સો રાઈટ. તો પ્રભુપાદ પૂછે, એક બીજો ભક્ત પૂછે, પ્રભુપાદ કેવી રીતે એ બંને સાચા હોઈ શકે? તો કે યુ આર ઓલ્સો રાઈટ. તો હવે તમે નિર્ણય કરો શું છે બલરામ ભગવાન. તો બલરામ ભગવાન શું છે? બલરામ ભગવાન જે છે ભગવાન કૃષ્ણનો, જો તમે અહીંયા જો બલરામ ભગવાન, કૃષ્ણ ભગવાન છે ને એની જમણી બાજુ બલરામ ભગવાન છે ને, અને અહીંયા ભગવાન કૃષ્ણ છે ને એની ડાબી બાજુ મારા રાધારાણી છે. કેમ કેમ? એક ડાબી બાજુ છે ને એક જમણી બાજુ છે. હંમેશા તમે જ્યાં જશો ત્યાં આ જ રીતે જોશો. એક લીલામાં રાધારાણી ની જમણી બાજુ છે. મેં કે માયાપુરમાં જ મારા ખ્યાલથી કે જગન્નાથપુરીમાં એક લીલામાં રાધારાણી જમણી સાઈડ છે. બાકી તમે જ્યાં જશો ત્યાં તમે જોશો કે આ જ રીતે હોય છે. કેમ? ગર્ગ સંહિતામાં વર્ણન છે એનું. મેં પ્રભુ મહારાજ પાસેથી સાંભળ્યું કે ભગવાનના જમણા અંગમાંથી કૃષ્ણ નીકળે છે. શું નીકળે છે? કૃષ્ણ. અને ડાબી બાજુથી રાધારાણી નીકળે છે. તો
એમાં આપણે જોયું છે કે ભગવાન કૃષ્ણના ધામમાં એકો બહુના બહુશ્યા. ભગવાન છે બ્રહ્માનંદ છે, બ્રહ્મમાં આનંદ આવે. ભગવાન પરમ બ્રહ્મ છે ને, પણ એ પરમ બ્રહ્મ લીલાનું આસ્વાદન ક્યારે કરી શકે? લીલાનું આસ્વાદન કરવું હોય તો બે જુએ ને, બે જણ, તો કઈ લેતી દેતી થાય ને આસ્વાદન થાય. તો એ લીલા ભગવાન કૃષ્ણ જે લીલા કરે છે એમાં સહાયક રૂપ જે છે એ સૌથી પ્રથમ વિસ્તાર ભગવાનના ધામમાં ભગવાન કૃષ્ણ એ જ બધી જ રીતે ભગવાન કૃષ્ણ બલરામ છે, પણ પહેલો વિસ્તાર બલરામ છે. પછી બલરામજી માટે શું આવે? પછી ચતુર્વ્યુહ આવે. શું આવે? પ્રથમ ચતુર્વ્યુહ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. એ પહેલું જે ચતુર્વ્યુહ છે તેમાંથી વાસુદેવમાંથી રામ આવે, સંકર્ષણમાંથી લક્ષ્મણ આવે, અનિરુદ્ધમાંથી ભરત આવે અને પ્રદ્યુમ્નમાંથી શત્રુઘ્ન આવે. અને આ જગતમાં રામલીલા કરે છે. અને એ વાસુદેવમાંથી ચતુર્વ્યુહનો પ્રથમ જે વાસુદેવ રૂપ છે તેમાંથી કોણ આવે? નારાયણ આવે. અને નારાયણમાંથી બીજું ચતુર્વ્યુહ આવે. અને એ ચતુર્વ્યુહમાંથી જે વાસુદેવ છે એમાંથી મહાવિષ્ણુ આવે. મહાવિષ્ણુમાંથી મહામાયા આવે, દુર્ગા દેવીની અંદર. તો એવી રીતે બલરામ ભગવાન છે એ દરેક અલગ અલગ રસમાં ભગવાનને લીલામાં ભગવાનને સહાય કરે છે. એક વખત બોમ્બે મંદિર છે ને, બોમ્બે મંદિર, જુહુ મંદિર, ઓરિજિનલી 4 મંદિર બન્યા હતા પ્રભુપાદના સમયમાં. કયા કયા? એક જુહુ, એક વૃંદાવન, એક હૈદરાબાદ અને એક દિલ્હી. આ 4 ઓરિજિનલ મંદિર બનેલા હતા. એમાં પ્રથમ મંદિર જે હતું તે જુહુનું હતું. તો એ જુહુના મંદિરમાં એક નાયર કરીને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એડિટર હતા. એની જમીન હતી અને એની જમીન તે 15 લાખમાં એ સમયમાં સોદો થઈ ગયો, 15 લાખ રૂપિયામાં. પણ આ બોમ્બે વાળા જે મેટ્રો સિટી વાળા બહુ બિલ્ડર હોય, ઉલ્લુ બનાવવામાં ક્યારે ચૂકે નહીં. જેટલા મોટા સિટી, જેટલા નાના ગામ, એટલા માણસ નિર્મળ, એને થોડો દયાનો ભાવ હોય, કોઈને છેતરતા પહેલા એને દયા હોય. પણ જેટલા મેટ્રો સિટીમાં તમે જતા જાઓ એટલે એકદમ ક્રૂર હૃદય હોય, સ્ટોન હાર્ટેડ હૃદય. કેવું થઈ જાય? પથ્થરદિલ હૃદય થઈ જાય. તો એ પથ્થરદિલ હૃદયવાળા મોટા શહેરમાં રૂલ બનાવવામાં ગાંઠે નહીં કોઈ નહીં. એટલે એણે બી પ્લાન કર્યો કે આ પ્રભુપાદના જે શિષ્ય છે અમેરિકન બધા છે એ વખતે, ખાસ કરીને ગિરિરાજ મહારાજ હતા એ વખતે. ગિરિરાજ પ્રભુ હતું એમનું નામ, પછી પાછળથી મહારાજ બને, સંન્યાસ લે છે એટલે. તો એમને દેખરેખમાં એ સોદો થતો હોય છે. તો એ નાયક વિચારે કે આને હું પથભ્રષ્ટ કરી નાખું તો આ મારી પાસે જે થોડા રૂપિયા આવી ગયા છે એ પણ હું લઈ લઈશ. અને એ સોદો જે થયો ને તે કંઈક અમુક મહિનામાં, 24 મહિનામાં જે એમાં પેમેન્ટ કરવાનું હોય 15 લાખનું. અને અમુક પેમેન્ટ થાય, એક વર્ષમાં કંઈક 7-8 લાખ કે એવું 9 લાખ પેમેન્ટ થઈ જાય. પછી અચાનક જ ભાવ બહુ વધી જાય. એ જે 15 લાખનો સોદો હોય તે 64 લાખની જમીન થઈ જાય. એટલે નાયર વિચારે કે આ સોદો હું ગમે તેમ કેન્સલ કરાવડાવું તો મારે બીજા વધારે રૂપિયા આવી શકે. અને સોદો જો કેન્સલ થઈ જાય તો જે પૈસા આવેલા છે તે પણ મારા લીગલી એટલે પ્રોસેસમાં પછી એ લોકો કંઈ કરી શકશે નહીં, હું બીજાને પણ વેચી. એટલે એ વિચારે કે આ મેઇન ગિરિરાજ છે એટલે એને પથભ્રષ્ટ કરી દેવું. એટલે એને ગાડીમાં બેહાડે ફરવા જવાના બાને, વાતચીત કરવાના બાને, અને પછી રેડ લાઇટ એરિયામાં લઈ જાય. ક્યાં લઈ જાય? વેશ્યાલયમાં લઈ જાય. વેશ્યાલય એરિયામાં લઈ જાય અને ત્યાંથી બધી સ્ત્રીઓ આને હાથ ફેરવે. એટલે
કે હે પ્રભુપાદ, તમે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું કદી ભંગ ના કરું અને હું એને ખૂબ નૈતિકતાથી અને ઈમાનદારીથી નિભાવું અને શક્તિ પ્રદાન કરો. અને પછી પાછી પ્રાર્થના કરે છે કે આ જે બધી સ્ત્રીઓ મને સ્પર્શી રહી છે એને ભગવાન તમારા તરફ પ્રેમ આકર્ષણ જાગી જાય. એટલી પ્રાર્થના કરે એટલે બધી પેલી સ્ત્રીઓ નથી ભાગી જાય. અને પછી પેલો નાયક વિચારે કે આ બધી સ્ત્રીઓ કેમ ભાગી ગઈ અહીંથી, અહીંયા બોલાવું છું તો પણ આવતી નથી. પછી ત્યાંથી એ આ બધી પાછા આવતા રહે ને ત્યાં પછી તો સંન્યાસી છે ને પછી સોદો થાય ને બધી બહુ વખત આગળની કહાની છે. તો આ જગતમાં આવી રીતે આપણે દરેકને માયાદેવી કંઈ ને કંઈ પ્રલોભન આપે છે દરેક જીવને. તો એ દરેક જીવને આ પ્રલોભન જે પ્રાપ્ત થાય છે આ જગતમાં, એની સામે લડવાની શક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય છે? બલરામ ભગવાન જે છે એ આદિ ગુરુ છે અને આદિ સેવક પણ છે, પ્રથમ સેવક ભગવાનના. આ મંદિર છે એ 4 રસમાં ભગવાનની સેવા કરે. દાસ્ય રસમાં, સખ્ય રસમાં, વાત્સલ્ય રસમાં અને નહીં દાસ્ય રસ આવી ગયું ને, શાંત રસ, દાસ્ય રસ, વાત્સલ્ય રસ અને સખ્ય રસ, 4 રસમાં સેવા કરે. માધુર્ય રસમાં સેવા રાધારાણી એનો વિસ્તાર બધા કરે. તો અને બીજા બધા ગૌણ રસ, તો બધા રસોમાં આપણે છીએ ઘણી વખત તો એ બહુ લચીલું કાર્ય છે. એમનું શું કાર્ય છે? લચીલું કાર્ય છે ભગવાનની સેવામાં. ઘણી વખત આપણે ભક્તોને કહીએ, પ્રભુ આ સેવા છે, આ સેવા છે, આ સેવા. તો ઘણા ભક્તો એવા હોય કે સેવામાં બહુ ઇન્ટરેસ્ટ ધરાવે અને 15-16 કલાક સેવા કર્યા કરશે અને પછી એ પ્રભુ સાધના કરો. સાધના પણ તમારે કરવી જોઈએ, સાથે સાથે રીડિંગ કરવું જોઈએ, શાસ્ત્ર અધ્યયન કરવું જોઈએ, જપમાળા કરવી જોઈએ. તો એ કરી શકશે નહીં. એને ગમે એટલું કહેશું તો કરશે નહીં. અમુક ભક્તો હોય તેને શાસ્ત્ર અધ્યયન, હું કંઈક છું એમ કહેવાનો થોડોક શોખ હોય એટલે લોકો શાસ્ત્ર અધ્યયન, એ લોકો આપણે એમ સેવા કરો તો સેવા કરશે નહીં. સેવા કરવાનું એને ભારી લાગશે. ખ્યાલ ને? પણ બલરામ ભગવાન એવું નથી. બલરામ ભગવાન 4 રસમાં તરત જ સેવા માટે આપ્યું. એટલે આદિ સેવક કોણ છે? સૌથી બલરામ. અને સમસ્ત ગુરુઓના કે શબ્દ શું વપરાય? સમસ્ત ગુરુઓના ગુરુ આદિ ગુરુ છે, પણ એક બીજો શબ્દ છે સમસ્તિક ગુરુ, એવું કંઈક શબ્દ છે. કૃષ્ણ મંદિર જગતગુરુ, કારણ કે બલરામ બી એમાંથી આવે છે, એટલે વાસ્તવમાં જગતગુરુ તો કૃષ્ણ છે. પણ આદિ ગુરુ કોણ છે? બલરામ. બધા ગુરુ જે છે, આપણા બધા ગુરુઓ, તે બધા ગુરુઓ શક્તિ ક્યાંથી પ્રાપ્ત કરે છે? બલરામ ભગવાન. તો આપણે પણ બધા પ્રલોભન સામે શક્તિ આપણે જે પ્રાપ્ત કરવાની છે. બીજી છે આધ્યાત્મિક શક્તિ. શું છે? ઘણા લોકો ભાગવતમ લે અને ઘરમાં મૂકે અને ધૂળ ચડી જાય ઉપર ભાગવતમની ઉપર. આપણે જોઈએ છે ને, ભાગવતમ પર ધૂળ ચડી જાય, બધી બુકો પર ધૂળ ચડી જાય. એ લોકો રીડિંગ કરી શકતા નથી. ઘણા લોકોને આપણે કહીએ, પ્રભુ માળા કરવાની, માળા છે એની પાસે, ગળામાં લટકે છે, ઝોલી તરીકે ખાલી હાથ નાખીને માળા કરવાની, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો એ લોકો કરી શકતા નથી. તો આ બધું જે આધ્યાત્મિક શક્તિ છે એ પણ ક્યાંથી પ્રાપ્ત થાય છે? બલરામ ભગવાન. તો આધ્યાત્મિક શક્તિ અને જે આપણને લોભામણી
લોભાની માયા શક્તિનો લોભ છે પ્રતિકાર કરવાની બધી શક્તિ આપણે ક્યાંથી પ્રાપ્ત થાય છે? બલરામ ભગવાન. તો એ બલરામ ભગવાન કૃષ્ણની સેવામાં એવી લીલાઓ કરે છે જેમાં અમુક લીલા એવી હોય છે જેમાં ભગવાન કૃષ્ણ ઈચ્છે કે બલરામ આગળ રહેવા જોઈએ તો બલરામ આગળ રહે છે. અમુક સેવામાં એવા હોય છે જેમાં પાછળથી મદદ કરવાનું તો પાછળથી મદદ કરે છે. અમુક સેવામાં ખાલી મૌન પ્રેક્ષક તરીકે રહે છે અને અમુક સેવામાં એ હાજર પણ નથી હોતા. ભગવાન કૃષ્ણની સેવામાં એ ભગવાન કૃષ્ણની ઈચ્છાથી એવું કરે. આપણે જોયું હમણાં કે આપણે ભક્તોને કહીએ પણ ભક્તો આપણે આ રીતનું લચીલુંપણું આપણી સેવામાં લાવી શકતા નથી. તો બલરામ ભગવાન આવું કઈ સેવામાં કરે છે તો આપણે જોઈએ કે ભગવાન આ ધેનુકાસુરનો વધ કરે છે. ધેનુકાસુરનો વધ કરે છે એમાં બલરામ લીડ રોલ લે છે. ધેનુકાને કોણ મારે છે? બલરામ. કેમ? ભગવાન કૃષ્ણ નહીં માનતા. ધેનુકાસુર છે, ધેનુકાસુર જે છે એ બલિ મહારાજના પૌત્રનો બીજો અવતાર છે. બલિ મહારાજનો હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદ, પ્રહલાદના પુત્ર વિલોચનજી, વિલોચનજીના પુત્ર બલિ મહારાજ, બલિ મહારાજના પુત્ર નામ શું છે? એક અસુર છે એનું નામ ભૂલી ગયો હું. તો એ છે. તો ભગવાન બલિને વામનદેવ કહે છે કે હું તારા કોઈ વંશનો કદી નાશ કરીશ, કોઈને તારા વંશમાં કદી વધ કરીશ નહીં. ભગવાને બલિ મહારાજને વચન આપેલું હોય. અને જ્યારે ધેનુકાસુર આવે ત્યારે કબજો જમાઈ લે આ વન પર, ત્યારે બલરામ આદિગુરુ છે તો એનો વધ કરે છે. કેવી રીતના થાય? એને શ્રાપિત થાય. ધેનુકા કેવી રીતના બને? બલિ મહારાજનો પુત્ર કેવી રીતના બને? નહીં ખબર. એક વખત એ એક વનમાં જાય જતા રહે. એનું નામ ભૂલી ગયું, આવતું નથી. ને એ બહુ બધી હજારો કન્યાઓ સાથે જ્યાં બધા ઋષિમુનિઓ તપ કરતા હોય ત્યાં જતા રહે. અને ત્યાંથી એક ગુફામાં પ્રવેશ કરે એ બે જણા. એ હજારો કન્યાઓમાંથી એક અપ્સરા જેવી હોય તે બે જણા એક ગુફામાં જાય તો બધા આભૂષણો પહેરેલા હોય તો ખણખણાટ અવાજ આવતો હોય. અને એ જ ગુફામાં દુર્વાસા મુનિ તપસ્યા કરતા હોય. બ્રહ્મવાદી છે ને, તો એવી રીતે તપસ્યા કરતા તો તપસ્યાનો ભંગ થઈ જાય. એમની તપસ્યાનો ભંગ થઈ જાય તો જોઈએ આ અવાજ કોણ કરી રહ્યું છે? જોઈ તો કે બલિનો પુત્ર છે. तो कि तुम गधा जैसा यहाँ डिस्टर्ब करने के लिए आ गया, तुम गधे हो जाओ एम पे श्राप आपे એટલે એ ધેનુકા બને બીજા જન્મમાં. અને પેલી અપ્સરા પણ એમ કે તારો પણ ભાગ છે એટલે એને પણ શ્રાપ આપે. શ્રાપ આપવાનું છોડે જ નહીં. દુર્વાસાને છોડે? દુર્વાસાને કદી છોડતા નથી. એટલે એને કહે કે તું બાલાસુરની કન્યા બની જા. અને બાલાસુરની કન્યા બની જાય અને પછી કયા કોણ ભગવાન કૃષ્ણનો પૌત્ર એની સાથે લગ્ન કરે છે ને, શું નામ એનું? અનિરુદ્ધ. સાંભા. સાંભા સાંભા સાથે લગ્ન થાય છે અને પછી એનું કલ્યાણ થાય છે. તો એ ધેનુકાસુરની લીલામાં ભગવાન ઈચ્છે છે કે ભગવાન બલરામ આગળ રહે તો એ આગળ રહે છે. હવે આ બકાસુર, બકો ને બકો કહેવાય ને, બગલાને બકો શું કહે ને,
હા, તો બકાસુર લીલામાં કૃષ્ણના બલરામના આદેશથી ભગવાન કૃષ્ણ એને પાંખ ફાડી નાખે. એ સાઈડ પર રહે છે. બકો આવે તો જબરજસ્ત રૂપ હોય એનું, વિશાળ રૂપ હોય. એમ બકરી તો નામ એવું હોય, ઝીણું એવું એકદમ મુલાયમ, આ એવું વિશાળ હોય અને આ બધા બાળકો રમતા હોય, પાપ કરીને ખાઈ જાય કૃષ્ણને. બધા વિચારે કે આ હમણાં જ કૃષ્ણ આપણી સાથે તમે ગાયબ ના થઈ ગયા. બધા ચિંતામાં પડી જાય જરીક વારમાં. કૃષ્ણ ભગવાન એના ગળામાં જેવા પ્રવેશ કરે એટલે એટલી બધી ગરમી વધારી દે તો પેલાથી સહન નહીં થાય, તરત બહાર કાઢે કૃષ્ણ ભગવાન. અને એ જોઈને દેવતાઓ જ્યારે ગળી જાય તો દેવતાઓ બધા આકાશમાં આવ્યા હોય એ બધા ભયભીત થઈ જાય છે ને. આમાં લીલામાં છે ને એવું બહુ બધા દેવતાઓ અલગ અલગ અસ્ત્રોથી પ્રહાર કરે. શિવજી પણ હોય, કાર્તિકેય પણ હોય, બલરામજી પેલા બ્રહ્મદેવ હોય, ઇન્દ્ર હોય, બધા પ્રહાર કરે બકા પર, પણ બકો મરતો નથી. બકો તરત થોડી વાર ઊભો થઈ જાય. બ્રહ્માજી એક અસ્ત્રથી પ્રહાર કરે તો 48 મિનિટ માટે બે ખાન થઈ જાય અને પછી પાછો ઊભો થઈ જાય. શિવજી એક પાંખ કાપી નાખે ત્રિશુલથી, પાછો એનો પાંખ ઉગી જાય એને ઊભો થઈને ઉડવા મળે. તો કાર્તિકેય બીજી પાંખ કાપી નાખે. તો કાર્તિકેય કે કોઈ જે પણ દેવતા હોય તો પેલી એક કહાની રહી ગઈ એટલે વરુણી વાળી. હા, તો એ જે આ બધા પછી આ લીલા પર આવી. તો એ વરુણી જે છે એ મહારાજ કહે છે કે વરુણી શું છે? મધ, તુલસી પાન, કેસર, કપૂરનું એક પીણું છે. વરુણ દેવતાએ વરુણી નામની કન્યા અમને આપી હોય સેવામાં બલરામજીને, અને એની સાથે એ ભગવાન બલરામ લીલા કરે છે. અને અમુક ગોપીઓ સાથે પણ બલરામજી લીલા કરે છે. એ ગોપીઓ જે છે એ કૃષ્ણ ભગવાનની જે ગોપીઓ છે અને બલરામની જે ગોપીઓ છે એ અલગ ગોપીઓ છે. તો એ લંપટ નથી એવી રીતના જે મોરારી જેવા અમુક છે જેવું બધા સમજે છે એવી રીતના બલરામજી કોઈ દિવસ લંપટ નથી. એ ગોપીઓ કોણ છે? જેના અમુક ઋષિમુનિઓ જે છે એ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે છે કે કૃષ્ણ ભગવાન અમને પતિ રૂપે પ્રાપ્ત થઈ જાય. તો એવી રીતે અમુક ઋષિઓ બલરામજીની પણ તપસ્યા કરે છે, બલરામજી સાથે લગ્ન કરવાનું વિચારે છે. તો એ ગોપીઓ સાથે લીલા બલરામજી કરે છે. અને યમુના જ્યારે સંછેડે છે ત્યારે યમુના ગભરાઈને ભાગી જાય છે અને એમને સ્નાન કરવાની નથી તો હળથી યમુનાનું પાણી ખેંચે છે. યમુનામાં હળ ખેંચે. હળ કેમ રાખે? હળ કેમ પેલું છે? હળ રાખે ને. હળ એટલે હળ શેનું કામ કરે? ખેડવાનું. તો આપણા હળ ખેડે તો ખેડીને શું કરે? જમીનને ઉપજાઉ બને. એવી રીતે આપણા હૃદયને પણ ઉપજાઉ બનાવે છે ભગવાન બલરામ. જેમાં કૃષ્ણ પ્રેમનું બીજ અંકુરિત થાય છે. એમ તો કે ગુરુ કૃષ્ણ કૃપાએ પાયે ભક્તિ લતા બીજ. તો કૃષ્ણની કૃપાથી ભક્તિ લતા બીજ આપને પ્રાપ્ત થાય છે. બીજી જગ્યાએ કીધું શ્રવણાદિ શુદ્ધ ચિત્તે કરે. શું છે પેલો આગળની લાઈન છે? નિત્ય સિદ્ધ કૃષ્ણ પ્રેમ સાધય કબુ નહીં, શ્રવણાદિ શુદ્ધ ચિત્તે કરે ઉદય. તો નિત્ય કૃષ્ણ પ્રેમ આપણામાં છે તો બીજની શું જરૂર છે? હે ને? તો એ બીજ જે છે એ બલરામજી બિલ ઓલરેડી છે, પ્રેમ ઓલરેડી છે, પણ એને અંકુરિત કરવાનું કાર્ય હળથી આપણા હૃદયને ખેડીને આપણે સોફ્ટ બનાવે છે, નરમ બનાવે છે. અને નરમ હૃદયમાં ભક્તિનું બીજ ઉત્પન્ન થાય છે. બીજી એક લીલામાં
આ લીલામાં યમુનાનું પાણી જે ખેંચે છે એ અલગ અલગ જીવ જે છે યમુનામાં જે સ્નાન કરે એનું તો કલ્યાણ થાય છે. આપણે જોઈએ છે કે ગંગાનું પવિત્ર પાણી છે, પણ યમુના મહારાણીનું પાણી જે છે એનાથી 1000 ગણું પવિત્ર છે. તો એ પાણીનો લાભ બધાને પ્રાપ્ત થાય એટલા માટે એની બધી શાખાઓ વિસ્તારિત કરે છે. બલરામજી જેવું હળ ખેંચે તો પાણીની બધી શાખાઓ ફૂટી નીકળે બધી, અને એ શાખાઓમાં પણ જો કોઈ સ્નાન કરે તો એનું પણ એટલું જ પુણ્ય એમને પ્રાપ્ત થાય છે જેટલું યમુનામાં સ્નાન કરવાથી. તો આવી રીતના બધા જીવો પર કલ્યાણ કરે છે બલરામ ભગવાન. અને આજે આવું અફવાઓ ફેલાવે છે જે લોકો, એ લોકોના અમુક શિષ્યની કમી થઈ ગઈ હતી. શિષ્યો થોડા ઓછા થઈ ગયા હતા, તો હવે શિષ્ય તો વધારવા જોઈએ ને. તો હવે શિષ્ય વધારે કેવી રીતના? ધારો કે એક બીજા સાધુ સંત આવ્યા, આપણે નામ નહીં લઈએ કોઈનું, તો એ કહે કે તમારે ભગવાન વિષ્ણુ કહે છે અનાસક્ત રહેવાનું. શું કહે છે ભગવદ્ ગીતામાં? અનાસક્ત રહેવાનું. અને અનાસક્તિથી તમે જો માછલી ખાઓ, માંસ ખાઓ તો તમે ખાઈ શકો, એમાં કંઈ વાંધો નથી, પણ અનાસક્તિ હોવી. મુખ્ય વસ્તુ છે અનાસક્તિ. ખ્યાલ આવ્યો ને? આપણે અહીંયા હું ટાટા કંપનીમાં કામ કરતો હતો, સુરેશ પાર્કની બાજુની સોસાયટી છે ને, એ સોસાયટીમાં એ ભાઈ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. તો એ મને ત્યાં મળ્યા. પછી હું 50 કરતો ત્યાં એને ઘરે પહોંચી ગયો. તો કે અમારે પણ ગુરુ છે અને અમને પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે છે. અને ભગવદ્ ગીતામાં જ્ઞાન છે અનાસક્તિનું જ્ઞાન છે. શું છે? અનાસક્તિ. એટલે અમે માછલીને એવું બધું ખાઈએ પણ અનાસક્તિથી ખાઈએ. તો એ અનાસક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય કોણ કરે છે? બલરામ ભગવાન. આપણામાં તો એવી રીતે આ એક બીજા ગુરુ હતા, તેના શિષ્યો ઓછા થઈ ગયા. તો આ એ દેવ ગુરુ ના તો વિચાર્યું કે આ બધા પિંડક લોકોને મારી તરફ ખેંચી લાવો તો મારા શિષ્યની સંખ્યા વધી જાય. એ લોકોને તો શું છે, એ લોકોને સંખ્યાબળ બતાવવાનું હોય. બસ એકો ચંદ્રમાં તમો હંતી એ લોકોનું સૂત્ર નથી. એ લોકોને તો બહુ નામ જોઈએ, બહુ લોકો જોઈએ. એવી જ રીતે આ બધા આ લોકો તો આ ઘરમાં જનૈમાં રંડેલ ને માછીમારો ને એ લોકોનો માછલી ખાવું એ લોકોનો ધર્મ છે. એ લોકો માછલી ખાય અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરી શકે ને એ પ્રસિદ્ધ થઈ ગયા. તો આવી રીતે જે લોકો યથારૂપે ભગવાન શું છે, બલરામજી શું છે જાણતા નથી, એ આવી ગેરધારણાઓ સમાજમાં ફેલાવે છે બલરામ ભગવાન વિશે. તો આવી રીતના અલગ અલગ લીલાઓમાં બલરામ ભગવાન જે સહાયકરૂપ થાય છે, તો બકાસુરના વધમાં ભગવાનને સહાયકરૂપ થાય છે. અને આપણે જોઈએ છે કે બલરામ ભગવાન જે છે એ એક દસમ સ્કંદનું એક સૂત્ર છે. તો એમાં બ્રહ્મા, ઇન્દ્ર, બ્રહ્મા આદિ વગેરે વગેરે મોહ પામી જાય છે. કોની? ભગવાનની માયા શક્તિ દ્વારા. આપણે જોઈએ છે અલગ અલગ લીલાઓમાં, જેમાં ઇન્દ્ર માયાના પ્રભાવમાં આવી જાય, બ્રહ્માજી માયાના પ્રભાવમાં આવી જાય. પણ બલરામ ભગવાન તો માયાથી પર છે, કારણ કે માયા તો મહાવિષ્ણુમાંથી આવે. મહાવિષ્ણુ બીજા ચતુર્યુગમાંથી આવે, બીજા ચતુર્યુગ નારાયણમાંથી આવે, નારાયણ પ્રથમ ચતુર્યુગમાંથી આવે, પ્રથમ ચતુર્યુગ બલરામમાંથી આવે. તો બલરામ ક્યાં? અને આમાં પણ ભગવાન એમની અંતરંગ શક્તિ દ્વારા ઘણી વખત બલરામજીને પણ મોહિત કરી દે છે. ઈચ્છે કે બલરામજીને ખબર નહીં પડવી જોઈએ તો એ મોહિત થઈ જાય. કઈ લીલામાં? બ્રહ્મ વિમોહન લીલામાં. કેવી રીતે? કે બ્રહ્માજી વિચારે છે આ નાનું બાળક બહુ ઉસ્તાદ છે, એની શાન ઠેકાણે લાવી દેવું એમ કરીને બ્રહ્માજી મોહિત થઈ જાય. અને બ્રહ્માજી મોહિત થઈ જાય અને લીલા કરે.
બધા ગોપાલકોનો અને બધી ગાયોનું વાછરડાનું અપહરણ કરી જાય. અપહરણ કરી જાય એમાં ગોપાલકો જે હોય એમાં બલરામજીના સખા મધુમંગલ, પછી ભદ્ર, પછી સુદામા, એ બધા ખાસ એમના સખાઓ હોય. હવે ભગવાન કૃષ્ણ વિચારે કે જો બલરામજીને ખબર પડી જશે કે આવી રીતના બ્રહ્માજીએ કહેલું છે તો પછી એ ક્રોધિત થઈ જશે, અને ક્રોધિત થઈ જશે તો બ્રહ્માજીની ખેર નથી. એટલે વિચારે છે કે બ્રહ્માજીને શાંત ઠેકાણે લાવવા હું બલરામજીને પણ મોહિત કરી દઉં. તો ભગવાન કૃષ્ણ બલરામને મોહિત કરી દે અને ખબર નથી પડવા દેતા કે આ જે બધા વાછડા છે એ બ્રહ્માજી અપહરણ કરી ગયા છે, પણ હવે બધા અમારી સમક્ષ જે છે એ ભગવાન કૃષ્ણનો વિસ્તાર છે. પણ આ લીલા 1 વર્ષ સમાપ્ત થવાની તૈયારી હોય, 1 અઠવાડિયા પહેલા બલરામજીને શંકા જાય. એક વખત જોઈ બલરામજી કે ઉપર બધા ગાયો ચરી રહી છે અને નીચે મોટા મોટા વાછરડાઓ ચરી રહ્યા છે, અને નીચે મોટા મોટા વાછરડાઓ ચરી રહ્યા તો મોટા વાછરડાને દૂધ પીવાનું તો હોય નહીં, એ તો ઘાસ ને એવું ચરે, છતાં પેલી ગાયો ઉપરથી દોડતી આવે અને 4 પગે દોડતી આવે અને એમના વાછરડાઓને ચાંપવા માંડે. અને સાથે એની સાથે ગોપાળો હોય એ પણ આવે ને, અહીંયા નીચે ગોપાળકો એટલે ગોપાળો હોય મોટા મોટા, અને અહીંયા ગોપાળકોને ચારણ ચરાવતા હોય એને વાલ કરવા માંડે. બલરામજીને શંકા જાય કે આ વૃંદાવનમાં કંઈક તો ખોટું થઈ ગયેલું છે, કંઈક તો ખોટું થઈ ગયું છે. એટલે કૃષ્ણને પૂછે કે ભાઈ મેં જે લીલા કરી છે, બ્રહ્માજી ઈચ્છતા હતા કે બ્રહ્માજી એમ ઈચ્છતા હતા કે હું એમને શરણે જાઉં. એ મોહિત થઈ ગયા છે અમારી માયાદેવીની શક્તિથી, અને એણે બધા ગોપાળકોને એને અપહરણ કરી દીધું છે, અને અપહરણ કરી અને મને ઝુકાવવા માંગે છે, પણ મેં આ રીતના વિસ્તાર કર્યો છે. તો 1 અઠવાડિયું કે હવે બધે શાંત ઠેકાણે આવી જશે. બ્રહ્માજી આવે અને આવીને જોયું, ઓહો આ તો બધા બાળકો એવા જ છે. એક શ્લોક છે, બહુ મસ્ત શ્લોક છે, 13મા અધ્યાયનો શ્લોક છે. એવં મોહયન વિષ્ણુ વિમોહં વિશ્વમોહનં સ્વએવ માયા અજોપી स्वयमेव विमोहितः। चूंकि ब्रह्मा ने सर्वव्यापी भगवान श्री कृष्ण को मोहित करना चाहा, जो कभी मोहित नहीं किए जा सकते, अपितु जो संपूर्ण ब्रह्मांड को मोहित करने वाले हैं, इसलिए वे स्वयं ही अपनी योग शक्ति द्वारा मोह में फंस गए। तो स्वयं मोह में पड़वा गया भगवान कृष्ण ने, અને મોહમાં પડી ગયા પોતે। ભગવાન કૃષ્ણ કોઈને મોહમાં પાડી, ભગવાન કૃષ્ણને કોઈ મોહમાં પાડી કે અજીત ભગવાનનું નામ છે, ભગવાનને કોઈ મોહિત કરી શકે નહીં। તો એવી જ રીતે કાલિયાદમન વખતે ભગવાન કૃષ્ણ નદીમાં કૂદી જાય છે, કૂદી જાય તો બધા ગભરાઈ જાય, બધાને સમાચાર મળે, નંદ મહારાજને ખબર પડે અને બધા રડે અને બધા રડતા રડતા આવે છે અને બલરામ ભગવાનને બધા પૂછે તો બલરામ ભગવાન હસે છે, બધા રડતા, કારણ કે બધા ચિંતિત થઈ ગયા હોય કે કૃષ્ણનું શું થશે, આ અંદર ગયો કૂદી, કૃષ્ણ બહુ પેલો છે ચંચળ અને એ જાતે જ કૂદી ગયો હશે અને રમતિયાળ બહુ છે એટલે, અને હવે કૃષ્ણ જીવશે ને એમ કરી બધા ચિંતિત થઈ જાય। પણ બલરામજીને કંઈ ફરક પડતો નથી, કેમ? કારણ કે એ મોહિત હતા નથી, પણ અહીંયા બ્રહ્મ વિમોહન લીલા મોહિત થઈ જાય। બીજી એક લીલા છે,
જેમાં બ્રહ્માજી ભગવાન કૃષ્ણ ઈચ્છે કે બલરામ ભગવાન એકદમ શાંત રહે, જેમ આપણે કીધું કે એની કેવી છે, લચીલી સેવા છે, કોઈ વખત ફ્રન્ટમાં, કોઈ વખત બેકમાં, કોઈ વખત શાંતમાં. તો એવી રીતે ફ્રન્ટમાં હોય, જેમ કે આ બધાનો વિસ્તાર છે, શાંત રસમાં છે. આ મંદિર જે છે, આ મૃદંગ છે, કરતાલ છે, અમારા પેરાફેડેલિયા છે, એ કોનો વિસ્તાર છે? બલરામનો વિસ્તાર છે, શાંત રસમાં. દાસ્ય રસમાં ભગવાનની સેવા કરે છે. ભગવાન કૃષ્ણને જે પણ ભગવાન ઈચ્છે, ભગવાન કૃષ્ણ ઈચ્છે કંઈ કરવાનું તો તરત જ એનું આયોજન કરી નાખે. ભગવાન જ્યારે જાય છે વનમાં ચરવા, વનમાં ગાયોને ચરાવવા લઈ જાય છે, ત્યારે મોટા ભાઈ કોણ છે? બલરામ. હા, મોટા ભાઈ છે તો એને માતા યશોદા સોંપે છે કે જો કૃષ્ણ બહુ ચંચળ છે, બહુ ધમાલ્યો છે, તારે એનું ધ્યાન રાખવાનું. એટલે બલરામ ભગવાન એનું ધ્યાન રાખે છે. તો એ છે વાત્સલ્ય ભાવ. સખ્ય ભાવમાં એમને મદદ કરે છે. જેમ બધા ગોપાઓ અલગ અલગ લીલાઓ કરે છે, મસ્તીઓ કરે છે, તો એ પણ ભગવાન કૃષ્ણ સાથે અલગ અલગ મસ્તીઓ કરે છે. તો સખ્ય ભાવમાં પણ એવી રીતના એ મદદ કરે છે. તો એવી જ રીતે એક લીલા જે છે, જેમાં ગોવર્ધન લીલા છે, એ ગોવર્ધન લીલામાં ભગવાન કૃષ્ણ ઈચ્છતા હતા કે બધી ગોપીઓ અને ગોપ બાળકો, મોટી ગોપીઓ, ગોપ કન્યાઓ, ગોપ બાળકો અને ગોપાઓ બધા મારા પ્રેમ માટે તરસી રહ્યા છે. કેમ તરસી રહ્યા છે? તો ગોપીઓ જોઈ કે કૃષ્ણ ભગવાન દિવસ ઉગે અને ગાયો ચરાવવા જતા રહે, આખો દિવસ લાલાયિત રહે, ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે. ને રાતે ઘરે આવે તો પેલા ગોપાઓ બધા સુઈ જાય કે સવાર ક્યારે પડશે, સવાર ક્યારે પડશે. તો બધા લાલાયિત રહેતા હતા. તો ભગવાને ગોવર્ધન લીલા કરી, જેથી કરીને એક કન્ટિન્યુઅસ 6-7 દિવસ લગી ભગવાન કૃષ્ણને જોયા કરે. એટલે ગોવર્ધન લીલા કરે છે અને ભગવાન ગોવર્ધન ધારણ કરે છે. અને અમુક ભક્તો કહે છે કે આ બલરામ એમની સાથે છે, તો ભગવાન ગોવર્ધન ધારણ કરતો એ કેમ મદદ નથી કરતો? એને મદદ કરવી જોઈએ ને ગોવર્ધન ઉચકવામાં. પણ ભગવાન કૃષ્ણ ઈચ્છે છે કે એ શાંત બેસે, તો એ શાંત બેસે છે. તો લચીલી સેવા છે એમની. તો એ રીતના ભગવાન બલરામ અલગ અલગ બહુ બધી લીલાઓ કરે છે. આદિગુરુ છે, સંકર્ષણ નામ છે એનું. કેમ સંકર્ષણ નામ છે? પછી કેમ? એટલે આપણા હૃદયમાં ભગવાન કૃષ્ણને લાવે, ભગવાન બલરામ કેવી રીતે લાવે? જ્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર્ય, જે 6 કામ, ક્રોધ, મદ, લોભ, મત્સર્ય, તો આ 6 અસુર જે છે એ જ્યારે નીકળે છે, આપણે કાઢીએ છીએ. એક મેં પ્રવચન સાંભળેલું હતું, એમાં બહુ એવું કહે કે કૃષ્ણ ભગવાન જે અસુરોનો વધ કરે છે, એ અનર્થ જે છે આપણામાં, એ અનર્થ કૃષ્ણ ભગવાનની કૃપાથી નીકળે. જે અનર્થનું પ્રતિનિધિત્વ જે અસુર કરી રહ્યા છે, એ અનર્થ આપણામાંથી નીકળવા કાઢવા હોય તો એ ભગવાન કૃષ્ણની કૃપાથી નીકળે. પણ જે અસુરનો વધ ભગવાન બલરામ કરી રહ્યા છે, એ અનર્થને આપણે કાઢવા હોય આપણા હૃદયમાંથી, તો એના માટે આપણે ખુદ પ્રયત્ન કરવા પડે. જેવી રીતના બકાવતમાં બકો જે છે એ શેનું પ્રતિનિધિત્વ કરે છે? અહમ મમેતિનો ભાવ. ભગવાન કે નિરાશીલ નિર્મમો ભૂતવા યુદ્ધસ્વ વિકજ્જવર. નિરાશીલ બનવું પડે. નિરાશીલ નિર્મમો. અહમ મમેતિ નિર્મમો, મમ હું અને મારું. નિર્મમો એટલે હું અને મારાથી દૂર બનવું પડે. અને બીજી છે નહીં, આ શેનો ભાઈ કરે છે?
બકવો, હા હા, પેલાનું જે આપણી અંદર ડુપ્લિસિટી છે, હે એને શું કહેવાય? ડુપ્લિસિટીને શું કહેવાય? નહીં, ડુપ્લિસિટીને શું કહેવાય? હે? ડોગલાપણ ને પણ એ આમ સંસ્કૃત શબ્દ શું છે? કપટ. એક રીતે કહી દો તો એ કપટ જે છે આપણામાં, દરેક વ્યક્તિ કપટી છે આપણામાં. આપણે અંદર બે વસ્તુ છે, સૂર અને અસુર બેસેલું છે આપણી અંદર. તો એ જે આપણે બધા ભેગા મળીએ ત્યારે જે આપણું સ્વભાવનું પ્રદર્શન કરીએ, સૂરનું પ્રદર્શન કરીએ. શાનું કરીએ? સૂરનું. પણ આપણે જ્યારે એકલા ઘરમાં હોઈએ અથવા એકાંતમાં હોઈએ અને આપણે જે પ્રદર્શન કરીએ તે આપણો જે ઓરિજિનલ સ્વભાવ છે, આપણે એકલા હોઈએ અને જે કરીએ તે અસુર ભાવનાની આપણી અંદર છુપાયેલી છે. તો આપણે કેટલા અસુરિક છીએ એ આપણે જાણીએ છીએ. ભગવાનની કૃપા થઈ હોય તો ખબર પડે, એવી નહીં ખબર પડે. એ આપણે કેટલા અસુર છીએ એ ભગવાનની કૃપાથી ખબર પડે, અને ભગવાન કૃષ્ણ જાણે છે કે આપણે કેટલા અસુર છીએ. તો આ જે ડુપ્લિસિટી છે, બધાને વચમાં અલગ બિહેવ કરવું અને એકાંતમાં અલગ બિહેવ કરવું, એ કાઢવું બહુ જ ભારી છે આપણા હૃદયમાંથી. એના માટે બહુ પ્રયત્ન જોઈએ. આપણે સ્વયંના પ્રયત્ન જોઈએ. જેવી રીતે આ જે છે બકો, તો બકાને મારવા માટે બહુ બધા દેવતાઓએ પ્રયત્ન કર્યા. બધા દેવતાઓ અલગ અલગ બધા દેવતાઓ પ્રયત્ન કરી ચૂક્યા, પછી મારી નહીં શક્યા એને. પછી બધા બકો છેલ્લે અંતે ઊભો થાય, તેઓ પાંખ કપાઈ ગયો તો બી ઊભો થઈને દોડે છે. બધા દેવતાઓ બચાવે, બધા દેવતાઓ ભાગી જાય. કૃષ્ણ હવે તમે હેન્ડલ લઈ ગયો એમ કરી. હે? તો એવી રીતે આપણી અંદર જે ડુપ્લિસિટી છે એને કાઢવી બહુ જ ભારી છે. એ ગુરુની કૃપાથી, બલરામજીની કૃપાથી અને કૃષ્ણની કૃપાથી જ નીકળી શકે. તે રીતે અનેક લીલાઓ ભગવાન બલરામ કરે છે, અને એની કૃપા જો મળે તો આપણી પાસે બે વસ્તુ આવું થાય. એક છે જે લોભ લાલચ છે એની સામે આપણને શક્તિ પ્રાપ્ત થાય, અને બીજું છે આધ્યાત્મિક બળ મળે. એટલે એનું નામ બલદેવ છે. બલદેવ કેમ છે? એના પાસેથી આપણે બધી અલગ અલગ લોભ લાલચ વાળી જે લોભામણી વૃત્તિ છે માયાદેવીની, એની સામે રક્ષણ મેળવવાની શક્તિ આપણે બલદેવ પાસેથી પ્રાપ્ત થાય છે. અને બીજું બલનું પ્રદર્શન કરે છે સાથે સાથે. ગર્ગ મુનિ જે નામ રાખે ત્યારે અલગ અલગ શક્તિઓનું પ્રદર્શન કરશે, બધા અસુરોને મારશે. એટલે એનું નામ બલ રાખ્યું. ને રમણ એટલે આનંદદેવ, આનંદ આપે છે આપણને. તો આ બે વસ્તુ બલરામજી આપે છે. જેમ કે ઘણી વખત આપણે ભક્તો શું કરીએ, એક વખત પ્રભુપાદને બધાએ પૂછ્યું, પ્રભુપાદ આ તમારા શિષ્ય જતા રહ્યા. તો પ્રભુપાદ કે આશ્ચર્ય એ નથી કે જતા રહ્યા, આશ્ચર્ય એ છે કે આ બધા કપિલા છે. આશ્ચર્ય એ છે કે આ બધા કપિલા છે, કારણ કે માયાદેવીનો એટલો બધો જબરદસ્ત પ્રભાવ છે આ જગતમાં કે ભલભલાને ઊંધા પાડી નાખે. તો એની સામે રક્ષણ કોણ આપે છે? બલરામ ભગવાન. અને ઘણી વખત આપણે ભક્તિમાં લાગ્યા હોય, અમુક વર્ષો આપણે વીતી જાય, પછી આપણને કંઈક અનાથને લીધે એવી ભાવના જાગે કે આની કરતાં હું ભક્તિમાં નહીં લાગેલો હતો, ત્યારે દોસ્તો સાથે ફરવા જતો, પિક્ચર જોતો, મજા કરતો, ક્રિકેટ રમતો, બહુ મજા આવતી. ખેલેવો ને હમણાં સુરતમાં આપણે રાધાચંદ્ર પ્રભુ છે ને, રાધાચંદ્ર કોણ કોણ જાણે છે રાધાચંદ્ર પ્રભુને? મિસઅન્ડરસ્ટેન્ડિંગ. તો એ રાધાચંદ્ર પ્રભુ વેસુ ટેમ્પલ જે બનાવે છે એમના પ્રેસિડેન્ટ છે. હવે એમાં સૌથી શરૂઆત ત્યાંથી થઈ બધી સુરતમાં મગજમારીની શરૂઆત થઈ. એમાં એનું બહુ યોગદાન હતું મંદિર બનાવવામાં. અમુક ભક્તો કડીકનો પ્રભાવ છે એટલે બધા વિરોધમાં આવ્યા એટલે
બધું નામ આપણે નથી બોલતા ચાલો ને. એટલે બીજા ભક્તોને કમ્પ્લેન કરી બ્યુરોમાં અને આમ ને તેમ, અને એમનો સ્વભાવને લીધે કદાચ બ્યુરોવાળા બી એમથી પેલી કમ્પ્લેનથી તો બહુ વાંધો નહીં આવે, પણ એનું જે રજૂઆત કરવાની સ્ટાઇલ હતી એમાંથી થોડોક એમને બ્યુરોવાળાને પણ વાંધો પડી ગયો. એમની સાથે બ્યુરોવાળાને વાંધો પડી ગયો પછી બહુ ટેન્શનમાં રહેતા હતા. બરાબર, બહુ મારામારી ચાલી, ક્લેશ ચાલ્યો ને આ જગતમાં આવું ભક્તિમાં આવ્યા પછી આવું થાય. એટલે કહેવાનો મિનિંગ અત્યારે એને હેમરેજ થઈ ગયું, અને હેમરેજ થઈને પેલું કોમામાં જતા રહે ને, 2 દિવસ પહેલા કોમામાં જતા રહે. બોલો, એટલે ઘણી વખત આપણે ભક્તિમાં આવીએ પણ આવી મગજમારી થાય ત્યારે આપણે વિચારીએ કે આને કદાચ ભક્તિમાં નહીં આવ્યો હતો તો સારું. પ્રભુપાદ પણ એમ કહે કે મેં આપણું છોડીને યોગ્ય કર્યું છે કે નથી કર્યું છે ને. પ્રભુપાદ વચમાં જ્યારે ગાય 1945માં ને પછી સંન્યાસ લઈ લે ત્યારે શરૂઆતમાં થોડીક તકલીફ જે પડતી હોય ત્યારે વિચારે છે કે હું મારી ગુરુની સેવામાં કર્યું છે પણ મેં યોગ્ય કર્યું છે કે નથી કર્યું એ સમજાતું નથી. તો ઘણી વખત આપણને પણ આપણા જીવનમાં આવી રીતના મુશ્કેલી આવે કે આની કરતાં હું ભક્તની હતો ત્યારે મારું જીવન સારું હતું છે ને. પણ પછી જે આધ્યાત્મિક આનંદ આપણને પ્રાપ્ત થયેલો હોય તે આપણે પકડી રાખે છે ભક્તિમાં. આપણે વિચારીએ પેલું સારું છે પણ જે સેવા કરી છે તેનો જે આનંદ પ્રાપ્ત થયેલો હોય આપણા જીવનમાં તે આનંદ આપણને આ ભક્તિમાં પકડી રાખે. કે પુસ્તક વિતરણ કરવા જતા હતા પણ એને દિવ્ય આનંદ આવતો. પ્રસાદ વિતરણ કરતા હતા અને પછી પ્રસાદ લેતા હતા એનો દિવ્ય આનંદ હતો. તો એ આનંદ જે આપણને અનુભવ થાય છે, એ આનંદનો અનુભવ થાય છે તે ક્યાંથી થાય છે? બલરામ ભગવાનથી થાય છે. એટલે એનું નામ રામ, બલરામ. તો એ બલરામ ભગવાનની કૃપા આપણે પ્રાપ્ત કરીએ તો આપણે ભક્તિમાં આગળ વધી ભગવાન કૃષ્ણને આ જીવનમાં પ્રાપ્ત કરી શકીએ. તો આજે બધાએ પ્રાર્થના કરવી જોઈએ બલરામ ભગવાનને કૃપા પ્રાપ્ત કરવાની. અને કૃપા પ્રાપ્ત કેવી રીતના થાય બલરામ ભગવાન? તો એ બલરામ ભગવાન નિત્યાનંદ રૂપે આવે છે, અને નિત્યાનંદ રૂપ કૃષ્ણ ભગવાનની લીલામાં બલરામ તરીકે આવે છે. એ પેલું રહી ગયું પાછું વચમાં અનથ વાળો, એટલે 6 અનાથ ગર્ભમાં આવે ને સંકૃષ્ણ વાળી લીલા. ચાલો જાઓ દે. તો શું પોઈન્ટ હતો? હા, નિત્યાનંદ એ બલરામ કૃષ્ણ લીલામાં, રામ લીલામાં જ્યારે આવે છે ત્યારે લક્ષ્મણ તરીકે આવે છે અને નાના ભાઈ તરીકે આવે છે. તો નાના ભાઈ તરીકે આવે છે તો એ લીલામાં સહાયકરૂપ થવામાં બધી અડચણો હોય. એને નાનો ભાઈ છે ને એટલે મોટા ભાઈને કહ્યામાં રહેવું પડે, રામ ભગવાનના કહ્યામાં રહેવું પડે, એટલે બહુ ખુલ્લા મનથી સેવા નથી કરી શકતા. એટલે પછી ત્યાર પછી જ્યારે આવે છે કૃષ્ણ લીલામાં ત્યારે મોટા ભાઈ તરીકે આવે છે એટલે કૃષ્ણને એની અંદરમાં રાખે છે એટલે મુક્તપણે સેવા કરી શકે છે. ને આપણે ઘણી બધી લીલાઓમાં એ જોઈએ છીએ. બીજો એક પોઈન્ટ બનાવતો હતો. હા, અને એ બલરામ એ ચૈતન્ય મહાપ્રભુ જ્યારે આવે છે ત્યારે નિત્યાનંદ રૂપે આવે છે, અને નિત્યાનંદ રૂપે તરીકે આવે છે ત્યારે કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરે છે. તો એ નિત્યાનંદ ભગવાનને આપણે પ્રચાર કરીએ, ગુરુને પસંદ કરીએ, ગુરુના આદેશ પ્રમાણે ચાલીએ, આપણે ગુરુના જે આદેશ છે એનું પાલન કરવાનો પ્રયત્ન કરીએ. ભલે આપણથી પૂર્ણતા હાંસલ પરફેક્ટ નહીં કરીએ પણ ભાવ આપણો એ છે કે મારે પૂર્ણ કરવું, જે મારા ગુરુના આદેશ છે એ મારે પૂર્ણ કરવા છે, એ મારે પરફેક્ટલી નિભાવવા છે. પછી એમાં પૂર્ણતા હાંસલ, જેમ કે અર્જુન છે, અર્જુનને ભગવાને કીધું કૃષ્ણએ કે યુદ્ધ કર, અને એને પરફેક્શનથી યુદ્ધ કર્યું ને જીતી ગયો. ધારો કે એ પરફેક્શનથી કરે ને યુદ્ધ ન પણ જીતે તો પણ એ ભગવાનના ધામમાં જતે ને, કારણ કે ભગવાન તો રિઝલ્ટ નહીં જોતા, શું જોઈએ છે? ભાવ જોઈએ છે, એ કેટલા ભાવથી કર્યું. તો એવી રીતે આપણે પ્રયત્ન જ્યારે કરીએ ગુરુના આદેશને પાલન કરવાથી, તો સમસ્ત ગુરુ કોણ છે? બધા ગુરુઓનો સાર કોણ છે? આમ તે બધા ગુરુઓ પોતાની શક્તિ ક્યાંથી પ્રાપ્ત કરે છે? બલરામ ભગવાન. તો એ બલરામ આપણથી પ્રસન્ન થઈ જશે જ્યારે આપણે ગુરુના આદેશનું પાલન કરશું. કારણ કે એમણે સ્વયં બતાવ્યું
કૃષ્ણ ભગવાનનો આદેશ પાલન કરીને. તો આપણા ગુરુ પણ આપણે કૃષ્ણ ભગવાનનો આદેશ જે છે તે પાલન કરતા શીખવાડે છે અને આપણે એને પસંદ કરીએ તો આપણે પ્રચાર કરશું, પુસ્તક વિતરણ કરશું. નિત્યાનંદ પ્રભુ કરતા હતા ને, ઘર ઘર જઈને શું કરતા હતા? શું ભાઈ બોલતા હતા? યાચના કરે, ભજો કૃષ્ણ, બોલો કૃષ્ણ, કરો કૃષ્ણ શિક્ષા. તો એ યાચના આપણે દરેક વ્યક્તિએ કરવાની છે. એક વ્યક્તિ હતો તો નહીં, આ શેના માટે આવે છે? હવે એ લીલા હું ભૂલી ગયો, પણ આ પ્રભુપાદની આ લીલા ને એ બલરામજી એવું જ પ્રદર્શન કરે છે. એ હું ભૂલી ગયો. જેના ભગવાન કૃષ્ણ પ્રભુપાદજી જે છે એની એક વ્યક્તિ આવે દિલ્હી મંદિરમાં, તો ઉઘરા બાર હોય ને એકદમ ગંદો હોય ને ગંદકી એનામાં હોય આખા શરીરમાં. અને પ્રભુપાદને કે પ્રભુપાદ મને દીક્ષા આપો. પ્રભુપાદ કે જોઈ પહેલાં એને પછી કે હવે એને કેવી રીતના દીક્ષા, એટલે કે ભગવાન કોણ છે? કે કૃષ્ણ ભગવાન છે. અને આપણે શું છીએ? કે આપણે આ શરીર નથી, આત્મા છે. ઓકે, તમારે કાલે દીક્ષા થઈ જાય, કાલે આવજો તમે અને તરત તમારી દીક્ષા થઈ જાય. પ્રભુએ એ નહીં જોયું કે 16 માળા કરે છે, એ શાસ્ત્રોનું અધ્યયન કરે છે, 4 નિયમોનું પાલન કરે છે, એ કંઈ જોયું નહીં. એક દયાના રૂપે, દયાના જે છે ગુરુ જે છે તે દયાનો ભાવ પ્રદર્શિત કરે છે. તો એ દયાના ભાવે એને દીક્ષા આપી છે. એવી એક બલરામજીની લીલા છે જેમાં એ દયા બતાવે છે. હું ભૂલી ગયો એ લીલા. તો આવી રીતના એ બલરામ ભગવાનની કૃપાથી કૃષ્ણ આપણને પ્રાપ્ત થાય છે. તો આજે આપણે પુસ્તક વિતરણ કરીશું. નિત્યાનંદ પ્રભુના માર્ગ ચિહ્નો, માર્ગ દર્શનના કહેવાય ને પદ ચિહ્નો અનુસાર આપણે પ્રચાર કરીને બલરામ ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીશું, જેથી આપણે કૃષ્ણ પ્રાપ્ત થાય. તો હવે આપણે નગર સંકીર્તનમાં જશું અને પુસ્તક વિતરણ કરવા જશું, જેથી બલરામ ભગવાનને આપણને કૃપા પ્રાપ્ત થાય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે કૃષ્ણ. આ પહેલું જે આ એક કૃષ્ણ બુકમાં ચેપ્ટર છે જેમાં વરુણી પીવે છે બલરામ ભગવાન, અને આની યમુના દેવી સાથે મસ્તી કરે છે. એ પહેલી વખત મેં વાંચ્યું ત્યારે હું બી બહુ કન્ફ્યુઝ થઈ ગયો. અને મેં 2-3 જણને બ્રહ્મચારીને બી પૂછ્યું એ વખતે કે આવું કેમ એમ. તો કે બલરામ તત્વ તમારે જાણવું પડે. એ લોકોએ મને ડિટેલમાં એ વખતે નહીં સમજાવ્યું, પણ હવે મને ધીમે ધીમે ભગવાનની અને બલરામજીની કૃપાથી ખ્યાલ આવી ગયો કે શું છે વાસ્તવમાં લીલા. એ જે ગોપીઓ જે છે એ એની અલગ ગોપીઓ છે કે એને પ્રાપ્ત કરવા માટે જેણે સાધનાઓ કરી છે ઋષિઓએ, એ ગોપીઓ છે. અને યમુનાની કૃપા લોકો સુધી પહોંચવા માટે એ મસ્તી કરે છે. હરે કૃષ્ણ. અને વરુણી જે વરુણદેવે એમને આપણી પુત્રી છે વરુણી, એનું નામ પણ વરુણી છે, એ એમની સેવામાં છે. અને વરુણી જે છે એ આવું નશીલો, એટલે જે આ દારૂ કે દારૂ નથી, પણ આ પદાર્થ છે. હરે કૃષ્ણ.